નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી આજના એક નવા વિડીયોમાં। તો આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું પાછલા 3 મહિનાના સૌથી ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરના પ્રશ્નો વિશે, જેનો પૂછાવાનો ચાન્સ એ દરેક એક્ઝામમાં ખૂબ જ વધારે છે। તો આજના આ વિડીયોમાં મેં સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો લીધા છે, તો વિડીયો તમારી એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે, તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો। તો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નથી। તો જાન્યુઆરી 2026માં કયા ભારતીય સેના અધિકારીને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવનો એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો જવાબ આવશે સ્વાતિ શાંતા કુમાર। તો જાન્યુઆરી 2026માં સ્વાતિ શાંતા કુમારને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એવોર્ડ 2025 એ આપવામાં આવ્યો છે। આગળનો પ્રશ્ન જોઈએ તો કયા દેશે ભારત અને ફ્રાન્સના નેતૃત્વ હેઠળના આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન સહિત કુલ 66 આંતરરાષ્ટ્રીય સંગઠનોમાંથી પોતાની ભાગીદારી એ પાછી ખેંચવાની જાહેરાત કરી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ અમેરિકા। તો અમેરિકાએ ભારત અને ફ્રાન્સના નેતૃત્વ હેઠળના આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન સહિત કુલ 66 આંતરરાષ્ટ્રીય સંગઠનોમાંથી પોતાની ભાગીદારી એ પાછી ખેંચવાની જાહેરાત કરી છે। આગળનો પ્રશ્ન જોઈએ તો જાન્યુઆરી 2026માં અણુ ઉર્જાના નિયમનકારી બોર્ડના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી A.K. બાલાસુબ્રમણ્યમ। તો અણુ ઉર્જા નિયમનકારી બોર્ડના નવા અધ્યક્ષ તરીકે A.K. બાલાસુબ્રમણ્યમની નિમણૂક કરવામાં આવી છે। આગળનો પ્રશ્ન જોઈએ તો જાન્યુઆરી 2026માં કયા રોકેટ દ્વારા ઇસરોનું વર્ષનું પ્રથમ અસફળ મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં 16 જેટલા ઉપગ્રહો એ અવકાશમાં ખોવાઈ ગયા હતા? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી PSLV C-62। તો જાન્યુઆરી 2026માં ઇસરો દ્વારા PSLV C-62 નામનું રોકેટ લોન્ચ કરવામાં આવ્યું હતું, જે મિશન એ અસફળ થયું હતું અને જેમાં 16 જેટલા ઉપગ્રહો એ ખોવાઈ ગયા હતા। આગળનો પ્રશ્ન જોઈએ તો અનામલાઈ વાઘ અભયારણ્યમાં વાઘની ગણતરીને પ્રોત્સાહન આપવા માટે કઈ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવશે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી MS ટ્રાઇબ્સ એપ્લિકેશન। તો અનામલાઈ વાઘ અભયારણ્યમાં વાઘની ગણતરીને પ્રોત્સાહન આપવા માટે MS ટ્રાઇબ્સ નામની એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવશે। આગળનો પ્રશ્ન જોઈએ તો અફઘાનિસ્તાનના તાલિબાન શાસન દ્વારા ભારતમાં તેના પ્રથમ રાજદ્વારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ નૂર અહેમદ નૂર। તો અફઘાનિસ્તાનના તાલિબાન શાસન દ્વારા ભારતમાં તેના પ્રથમ રાજદ્વારી તરીકે નૂર અહેમદ નૂરની પસંદગી કરવામાં આવી છે। આગળનો પ્રશ્ન જોઈએ તો 83માં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2026માં શ્રેષ્ઠ અભિનેત્રી ડ્રામા એવોર્ડ એ કોણે જીત્યો છે? તો મિત્રો અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર બી જેસી બકલે। તો 83માં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2026માં શ્રેષ્ઠ અભિનેત્રી ડ્રામા એવોર્ડ એ જેસી બકલેએ જીત્યો છે। આગળનો પ્રશ્ન જોઈએ તો કયો જિલ્લો એ ભારતનો પ્રથમ બાયો હેપ્પી જિલ્લો બનવા જઈ રહ્યો છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ કિયા પાન્યોર, જે અરુણાચલ પ્રદેશનો જિલ્લો છે, તે ભારતનો પ્રથમ બાયો હેપ્પી જિલ્લો બનવા જઈ રહ્યો છે। આગળનો પ્રશ્ન જોઈએ તો નવી દિલ્હીમાં યોજાઈ રહેલા વિશ્વ પુસ્તક મેળા 2026માં કયો દેશ એ અતિથિ વિશેષ તરીકે હાજર રહેશે? તો મિત્રો અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર ડી કતર। તો કતર દેશ એ નવી દિલ્હીમાં યોજાઈ રહેલા વિશ્વ પુસ્તક મેળા 2026માં અતિથિ વિશેષ દેશ તરીકે હાજર રહેશે। આગળનો પ્રશ્ન જોઈએ તો કયો દેશ એ 2026માં 18માં બ્રિક્સ સમિટનું આયોજન કરશે? તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ ભારત। તો આપણો દેશ ભારત એ 2026માં 18માં બ્રિક્સ સમિટનું આયોજન કરશે। આગળનો પ્રશ્ન જોઈએ તો જાન્યુઆરી 2026માં ભારતમાં યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાના નવા રાજદૂત તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો મિત્રો અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર ડી સર્જિયો ગોર। તો જાન્યુઆરી 2026માં ભારતમાં યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાના નવા રાજદૂત તરીકે સર્જિયો ગોરે કાર્યભાર સંભાળ્યો છે। આગળનો પ્રશ્ન જોઈએ તો જાન્યુઆરી 2026માં મેઘાલય હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણે શપથ લીધા છે? તો મિત્રો અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર બી જસ્ટિસ રેવતી મોહિત ડેર। તો જાન્યુઆરી 2026માં મેઘાલય હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે રેવતી મોહિત ડેરે શપથ લીધા છે। આગળનો પ્રશ્ન જોઈએ તો જાન્યુઆરી 2026માં મેટાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ દીના પોવેલ મેકક્રોમિક। તો જાન્યુઆરી 2026માં મેટાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે દીના પોવેલ મેકક્રોમિકની નિમણૂક કરવામાં આવી છે। આગળનો પ્રશ્ન જોઈએ
તો જાન્યુઆરી 2026માં કયા રાજ્યમાં મકરવિલ્લાકુ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી કેરળ. તો જાન્યુઆરી 2026માં કેરળ રાજ્યમાં મકરવિલ્લાકુ ઉત્સવ ઉજવવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈએ તો જાન્યુઆરી 2026માં કયા રાજ્ય સરકારે મહિલાઓ અને સગીરોની સુરક્ષા માટે અક્કા પડે યોજનાની મંજૂરી આપી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ કર્ણાટક. તો જાન્યુઆરી 2026માં કર્ણાટક રાજ્ય સરકારે મહિલાઓ અને સગીરોની સુરક્ષા માટે અક્કા પડે યોજનાને મંજૂરી આપી છે. આગળનો પ્રશ્ન જોઈએ તો જાન્યુઆરી 2026માં ભારતીય સેનાએ લોજિસ્ટિક મેનેજમેન્ટને આધુનિક બનાવવા માટે કયું પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી ડાઇમ. તો જાન્યુઆરી 2026માં ભારતીય સેનાએ લોજિસ્ટિક મેનેજમેન્ટને આધુનિક બનાવવા માટે ડાઇમ નામનું પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. આગળનો પ્રશ્ન જોઈએ તો જાન્યુઆરી 2026માં કયા રાજ્યના અનંતપુર દાડમને જીઆઈ ટેગ મળ્યો છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી આંધ્રપ્રદેશ. તો જાન્યુઆરી 2026માં આંધ્રપ્રદેશ રાજ્યના અનંતપુર દાડમને જીઆઈ ટેગ મળ્યો છે. આગળનો પ્રશ્ન જોઈએ તો મહિલાઓ અને બાળ વિકાસ યોજનાઓના સંકલિત વિતરણ માટે કયા કેન્દ્રીય મંત્રીએ પંખુડી પોર્ટલ શરૂ કર્યું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ અન્નપૂર્ણા દેવી. તો મહિલાઓ અને બાળ વિકાસ યોજનાઓના સંકલિત વિતરણ માટે કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીએ પંખુડી પોર્ટલ શરૂ કર્યું છે. આગળનો પ્રશ્ન જોઈએ તો સામાન્ય લોકો માટે આધાર સેવાઓની માહિતી એ સરળ રીતે સુલભ બનાવવા માટે UIDAIએ કયો નવો માસ્કોટ લોન્ચ કર્યો છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી ઉદય. આગળનો પ્રશ્ન જોઈએ તો કયા રાજ્યના થનથાઈ પેરિયાર વન્યજીવ અભયારણ્યમાં ઓલ ઇન્ડિયા ટાઈગર સેન્સ 2026નો પ્રથમ તબક્કો શરૂ થયો છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ તમિલનાડુ. તો તમિલનાડુના થનથાઈ પેરિયાર વન્યજીવ અભયારણ્યમાં ઓલ ઇન્ડિયા ટાઈગર સેન્સ 2026નો પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. આગળનો પ્રશ્ન જોઈએ તો વિજય હઝારે ટ્રોફી 2025-26નો ખિતાબ એ કોણે જીત્યો છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી વિદર્ભ. તો વિજય હઝારે ટ્રોફી 2025-26નો ખિતાબ એ વિદર્ભે જીત્યો છે અને તેમને ફાઇનલમાં સૌરાષ્ટ્રને હરાવ્યા હતા. આગળનો પ્રશ્ન જોઈએ તો રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રથમ એડવાન્સ અંદાજ મુજબ નાણાકીય વર્ષ 2025-26માં ભારતનો વાસ્તવિક GDP વૃદ્ધિ દર એ કેટલો રહેશે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી 7.4%. તો રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રથમ એડવાન્સ અંદાજ મુજબ નાણાકીય વર્ષ 2025-26માં ભારતનો વાસ્તવિક GDP વૃદ્ધિ દર એ 7.4% જેટલો રહેશે. આગળનો પ્રશ્ન જોઈએ તો જાન્યુઆરી 2026માં કયા રાજ્યના મુખ્યમંત્રીએ કેન્સરના વહેલા નિદાન માટે આશા વેન મોબાઈલ યુનિટ શરૂ કર્યું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ ગુજરાત. તો આપણા રાજ્ય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જાન્યુઆરી 2026માં કેન્સરના વહેલા નિદાન માટે આશા વેન મોબાઈલ યુનિટ શરૂ કર્યું છે. આગળનો પ્રશ્ન જોઈએ તો જાન્યુઆરી 2026માં વિદ્યાર્થીઓના અપાર આઈડી જનરેટ કરવામાં મોટા રાજ્યોની શ્રેણીમાં કયું રાજ્ય એ દેશમાં ટોપ પર રહ્યું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી છત્તીસગઢ. તો જાન્યુઆરી 2026માં વિદ્યાર્થીઓના અપાર આઈડી જનરેટ કરવા માટે મોટા રાજ્યોની શ્રેણીમાં છત્તીસગઢ રાજ્ય એ ટોપ પર રહ્યું છે. આગળનો પ્રશ્ન જોઈએ તો ઉત્તર પ્રદેશના કયા જિલ્લાના ગજક અને રેવડીને જાન્યુઆરી 2026માં જીઆઈ ટેગ આપવામાં આવ્યો હતો? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ મેરઠ. તો ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના ગજક અને રેવડીને જાન્યુઆરી 2026માં જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. તો બસ મિત્રો આજનો આ વિડીયો એ આટલા સુધી જ હતો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. આ વિડીયો એ તમારા મિત્રો સાથે તમારા સ્ટડી ગ્રુપમાં પણ તમે જરૂરથી શેર કરજો. અને ચેનલ ઉપર નવા છો, ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો.